હેલો હલો. હેલો હા, કોણ? કોણ બોલો તમે? આકાંક્ષા? એટલે તમે કોણ બોલો? હું આકાંક્ષાની ફ્રેન્ડ બોલું છું. એટલે હની. કોણ? હની. ઓહો, ઓળખ્યો? હા. ઓળખ્યો મને? હલો. હલો, હા, બોલ. નામદેવ બોલું. ખ્યાલ ના આવ્યો. હા, ખ્યાલ ના આવ્યો. નામદેવ. તોય પણ ખ્યાલ ના આવ્યો. એટલે હજુ ખ્યાલ ના આવ્યો? સ્કૂલમાં હા. સ્કૂલમાં 33 નંબર યાદ તે આવ્યું? કાલે ફોન કર્યો તો હા પપ્પાના મોબાઈલ પર. હા. હા. તો શું કામ હતું? હલો. હલો, હા, શું કામ હતું? એટલે તારો નંબર નથી? હા, મારો જ છે. તો તારા પપ્પા કેમ ઉપાડે દર વખતે? હા. તારા પપ્પા કેમ ઉપાડે દર વખતે? એટલે પપ્પા જોડે જ રહે. એવું છે? મમ્મી બોલ. શું કામ હતું? ના. કામ હતું તારે? ના. એટલે તો કાલ પપ્પાને આપ્યો તો ફોન. કોણ બોલો? હની બોલું છું. લાગતું નથી. અરે ગળું બેસી ગઈ છે એટલે. ઓકે, વાંધો નહીં. હલો. હલો. હલો, હા, ગોળીના એની મમ્મી બોલું છું. આજ પછી ફોન કરીશ તારી માં ફાડી કાઢીશ. ભોસડી ના મમ્મી બસ બાયલા નહીં કરું. નહીં કરું વાળા ચૂત મારી ના. સ્કૂલમાં આવું છું તું કે. હેલો. હલો. હા, તારી માં ચોરી નાખું ભોસડી ના હું કાલે સ્કૂલમાં આવું બરાબર? ના, સોરી અંકલ. તારી માના ભોસડાની સોરી ચૂત મારી ના તારા ઘરમાંથી ઉઠાઈ જાય તને ચૂત મારી ના. કોઈ તારા બાપના ફોન આપ. હા, પણ તમે હવે એવું ના તારા કરશો. બાપના ફોન આપ પેલા. આપું. તારા બાપ એ મમ્મી લે ભાઈબંધનો ફોન અહીંયા બહાર આવીને એની વાત કરવા. હલો, હા. આપું 2 મિનિટ. ભાઈબંધનો ફોન જો એક વાત છે. કોઈ છોકરી જોડે કોઈ નંબર આપો. હેલો, કોણ બોલો તમે? નામદેવ મમ્મી બોલું. બેન, તમારો છોકરો 3 દિવસથી ફોન કરે છોકરીને મારી બરાબર? હા, તો એ કે મમ્મી કે સોરી કહી દે કે હું કે સોરી ની આપણે ક્યાં માં છો? સોરી ની ક્યાં માં છો? હું કાલ આવું છું તો સ્કૂલમાં. ના સર એટલે હજુ 10 સોરી ની ક્યાં માં છો? હું કાલે પોલીસ સ્ટેશનમાં જઉં છું ને સ્કૂલમાં આવું છું હું કાલ બરાબર? ના સર એવું ના હોય ભાઈ કે મમ્મી સોરી કહી દે કે હું ખાલી કે સોરી પણ 3 દિવસથી છૂટ્યા મને પાછું આકાંક્ષા બોલું 3 દિવસથી છૂટ્યા બનાવો. એ કેટલી ઉંમર છે એની? હે હજુ તો 10માં જ ભણે. અને ક્યાં રહેવાનું છે તમારે રહેવાનું ક્યાં? તમારે રહેવાનું ક્યાં? અહીંયા અમે મહાદેવનગર રહી. મહાદેવનગર માં પત્તા ઠોકી નાખે તમને હજુ ઓળખતા નહીં મને બરાબર? હા, ભાઈ કે સાચી હું તમને નહીં ફોન તમારા મહાદેવનગર માં પત્તા ઠોકી નાખીશ અને હું કાલે સ્કૂલમાં આવું છું પોલીસ કમ્પ્લેન કરું બરાબર? એ માધર છો હજુ તો ડૂંટો નહીં કરો છોકરીને ફોન કરે. હવે નહીં તમે ફોન કરે બસ ભૂલે ચૂકે. હું કાલે સ્કૂલમાં આવું છું બેન. હું આચાર્યને કમ્પ્લેન કરવાનો અને પોલીસ સ્ટેશનમાં જશું અલગ. અને તમે હોય કે કહી દેજો આ ફોન ના ઉઠાઈ નાખી તો ન કરે હું તમને 2 લાખ ચોટ દઉં તો જોઈને એવું કરે ને તો તમને સ્કૂલમાં તો જશું જ હું કાલે આચાર્યને કહેવા માટે. અને ભાઈ કે તમારી વાત સાચી છે. તમે આટલી નાની ઉંમરમાં એવા આડો ફોન કરે ના હાલ ઈ કે મમ્મી ભોસડીનો પર ચૂત્યા બનાવે મને આકાંક્ષા બોલું ચૂત મારી નાના એને ખબર નહીં તો ઉઠાઈ નાખે ભોસડી નાના. હા નહીં કરે હો ભાઈ કે વાડું એને પપ્પાને ફોન આપીને પપ્પાને ફોન આપો તમે. નહીં પપ્પા તો નોકરી ગયા હે પણ નહીં તમે ફોન આવે ભૂલે ચૂકે તમને પછી લાગુ થશે એના પપ્પાને જો વાત કરવા મને હમણાં આવે એટલે બરાબર? હા હું રાતે તમારા ઘરે આવું છું રાત્રે હું. હજુ 10મું ધોરણે વાંચે ને મારી વાત સાંભળો રાત્રે હું તમારા ઘરે આવું છું રાત્રે ઘરે આવું છું તમારે બરાબર? એને ચરબી કાઢ્યું હું રાત્રે ઘરે આવું છું.
નહીં ફોન કરે તમે તારે અત્યારે 10મું ધોરણ હે ને ભણકીને વાંચો છે મગજમાં ટેન્શન હોય થોડુંક નહીં તમને ભૂલે ચૂકે નહીં ફોન ટેન્શન થી કેમ કરે વાંચો તો છોકરીઓને ફોન કરે ટેન્શન ક્યાંનું? અને એમને નો જ ફોન કરે ને વાડાવડા ના ફોન કરે એવા હા હું અને પાછો તારે ફોન કરીને મમ્મીએ ફોન કર્યો કેમ તારા પપ્પા જોડે ફોન હતો કેમ નંબર ક્યાંથી નંબર કોને આપ્યો એને નંબર કોને આપ્યો એને? કયો નંબર? આ મારો નંબર કોને આપ્યો એને? હવે તો શીખર આખો પૂછો તમે તમારા છોકરાને પૂછો ને. ઈ કે મમ્મી કે હું દીદી લગાવતો તો ભૂલથી લાગી ગયો ને કે હું બોલો હવે ક્યાં ચિઠ્ઠી બનાવવાની નંબર ભૂલથી લાગી ગયો ને? હું કાલ કમ્પ્લેન 3 દિવસથી ફોન આવ્યો માધર શોધના. મેં કીધું મેં જો ભૂલે ચૂકે હવે ના કરતો મેં તાર પર ધોઈ નાખશે હવે તમને ભૂલે ચૂકે નહીં આવે તમે હું કમ્પ્લેન કરું છું કાલ સ્કૂલમાં બરાબર? તો એના પપ્પાઓને ફોન કરવા મને બેન લાગુ થઈ છે તમે મહાદેવનગરમાં આવીને તમારી પત્તો ઠોકી નાખી તમે ઓળખતા નહીં મને બરાબર? હવે તમે તો ભૂલે ચૂકે ફોન તમારા મહાદેવનગરમાં તમારી પત્તો ઠોકી નાખીશ. હા શું કહું બેન કઈ મારા બાબાને ફોન આવતો તમે અમારા ઘરે આવજો બરોબર? તમારા ઘરવાળા મને ફોન કરવાનો કે તમે મહાદેવમાં આવીને તમારી પત્તો ઠોકી નાખી બસ. અને વાડા થાય કોઈ છોકરાને ફોન ના કરાય.